કિતાબ છે અને બીજી મારી ઇતરત વાળી અહેલે બેત અલ ઇસ્લામ છે. આ બંને ક્યારે એકબીજાથી જુદી નહીં થાય. જો તમે આ બંનેનો દામન પકડી રાખશો તો ક્યારેય ગુમરાહ નહીં થાવ. બીજી હદીસ કુરાન વિશે ખાસ. કુરાન એક એવી કિતાબ છે કે જેને જોવાનો, જેને સાંભળવાનો, જેને પડવાનો અને જેને સમજવાનો ખૂબ જ સવાબ છે અને એના પર અમલ કરવું એ તો એનો મકસદ છે કુરાનનો. હવે આપણને ખબર છે કે કુરાન આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ અને પડતા આવ્યા છીએ. ઘણી બધી વખત આપણે વાત કરી છે કે સૂરહ જુમાની 5મી આયતનો આપણે રેફરન્સ આપ્યો હતો કે એની અંદર તોરેત વિશે વાત આવે છે કે યહૂદીઓએ તોરેતનો બોજ નહોતો ઉપાડ્યો, એટલે કે એનું ઇલ્મ નહોતું લીધું ને અમલ નહોતું કર્યું, માત્ર પડવા માટે ઉપયોગ કરતા હતા. એમ આપણે હાજી રાજી સાહેબની કિતાબનો રેફરન્સ લીધો હતો. એ લોકોને ગધેડા જેવા કીધા હતા કે જેને ખબર નથી કે એના પર બોજ કયો છે. એ લોકોને ઝાલિમ કીધા હતા, એની ખરાબ મિસાલ કીધી હતી અને અલ્લાહ એ જુલમગાર કોમને હિદાયત નથી કરતો એવું આપણે સૂરહ જુમ્મામાં જોઈ ગયા, ટ્રાન્સલેશનમાં, તર્જુમામાં. અને વળી દર જુમ્માના દિવસે આપણે પાછા પડીએ છીએ, એ વસ્તુ જાહેરમાં પડીએ છીએ આપણે. છતાં પણ આપણે એક વિચારવાનું રહે કે આપણે અત્યારે કુરાનનો શું કરીએ છીએ? ખાલી પડવા પૂરતો ઉપયોગ કરીએ છીએ કે પછી એને સમજવું જોઈએ, આપણે ઇલ્મ લેવું જોઈએ પછી અમલ? કારણ કે અમલની મંજિલ સ્વાભાવિક છે, ઇલ્મ હશે તો જ આવવાની છે, નહીં તો આવવાની નથી. અત્યારે આપણે જે કઈ ડિસિઝન લેતા હોય ને એ આપણા અનુભવ પ્રમાણે લેતા હોઈએ. આપણને જે અનુભવ થયો હોય કે આપણું માઇન્ડ જે કહેતો હોય, કુરાન પ્રમાણે નહીં. કુરાન શું ડિસિઝન લેવાનું કહે છે એ ક્યારે ખબર પડે? કુરાનને સમજીશું તો ને, નહીતર આપણને ખબર પડવાની નથી કે કુરાન શું કહે છે અને ક્યારે કેવા ડિસિઝન લેવા જોઈએ. ટૂંકમાં આપણો ટોપિક છે એ કુરાનને સમજવા ઉપર ભાર છે. આનો અર્થ એવો નથી કે આપણે પડવાની મનાઈ કરી છે. પડવાનો ખૂબ જ સવાબ છે, જોવાનો સવાબ છે, સાંભળવાનો સવાબ છે, દરેક સવાબ છે. પણ સમજવાનો અને એના પર અમલ કરવો એ કુરાનનો મેઇન મકસદ છે અને કુરાન એની તો દાવત આપે છે. હદીસમાં આપણે જોયું હતું જે કુરાન શીખે ને શીખવાડે ને એ તમારામાંથી ઉત્તમ છે. એવું નથી કીધું જે કુરાન પડે ને પડાવે, શીખે ને શીખવાડે એવું કીધું હતું. મતલબ ક્યારે શીખે ને શીખવાડે? સમજશે તો શીખશે, અને શીખવાડી ક્યારે કે ભાઈ સમજેલું છે તો એને ઉત્તમ કીધું છે. પડે ને પડાવવા માટે સવાબ ઘણો બધો છે, પણ ઉત્તમ એના માટે શબ્દ નથી. બરાબર? તો એ જ આપણો ટોપિક છે કુરાનને સમજવા વિશે. એના અનુસંધાનમાં જે છે આપણે વલ અસ્ર સૂરો આપણે જોઈ ગયા, સૂરહ જુમ્માનો સૂરો આપણે જોઈ ગયા, સૂરહ વાકિયા જે છે એ દરરોજ રાતે આપણે રિસ્ક માટે પડીએ છીએ પણ અંદર અલ્લાહ હું કહે છે એ આપણે જોઈ ગયા. હવે જે છે આજે ઇન્શાઅલ્લાહ એક નવો સૂરો નાનો છે, સૂરહ વશમ્સ આપણે ગઈકાલે જોઈ ગયા. બરાબર? સૂરહ વશમ્સ 15 આયત વાળો, 10 આયતનો પહેલો ભાગ હતો, 5 આયતનો બીજો ભાગ હતો. આજે ઇન્શાઅલ્લાહ બીજો એક નાનો સૂરો 9 આયતનો આપણે લઈએ છીએ. તરત સમજાઈ જાય એવો છે, આપણને ખ્યાલ આવી જાય એવો છે તરત. બરાબર છે? એક બીજી વાત, આપણે ખાલી ઉપર છેલ્લા ટોપિકની ચર્ચા કરીએ છીએ એટલે જ આપણે દર્શ નથી કહેતા અને ચર્ચા કહીએ છીએ આપણે. બાકી વધારે દર્શ અને વધારે માહિતી તો આપણને ઓલમાઓ આપી શકે અને સાચી તફસીર તો અહેલે બેત અલ ઇસ્લામ આપી શકે, આપણે ન કરી શકીએ. બરાબર છે? હવે જોઈએ આપણે સૂરો આજે જે લેવાનો છે સૂરહ હુમઝ લેવાનો છે અને આ સૂરો જે છે એ 104મો સૂરો છે. 104મો સૂરો સૂરહ હુમઝ છે અને આની અંદર છે ને આ મક્કી સૂરો છે. મતલબ એ છે કે મક્કામાં જ્યારે લોકોના નફ્સને પાક કરવાના હતા ને, લોકોના નફ્સને પાક કરવા માટે ત્યારે આ સૂરો આવેલો છે. જોઈએ આપણે આ સૂરો શું કહે છે. બરાબર છે? આ સૂરો શું કહેવા માંગે છે જોઈએ આપણે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ 9 આયત છે. પહેલા કહે છે વાઇલુલ લિકુલ્લ, વાઇલ એટલે અફસોસ છે. બરાબર છે? વૈલ થાય એની પર, અફસોસ થાય એના પર. વાઇલુલ લિકુલ્લ હુમઝતિલ લુમઝા. કોના માટે ખબર છે? કોના માટે અફસોસ કહે છે કુરાન? અફસોસ છે દરેક મેણા ટોણા મારનાર માટે. મેણા ટોણા મારનાર માટે અફસોસ છે અને ચુગલખોરી કરનાર ઉપર અફસોસ છે. બે વ્યક્તિ ઉપર અફસોસ કુરાને કીધા અહીંયા પહેલી આયતમાં. મેણા ટોણા મારે એના ઉપર અફસોસ છે અને ચુગલખોરી જેને આપણે ગીબત કહીએ ને એના ઉપર અફસોસ છે. આ કુરાન અફસોસ કરે છે. અલ્લાહની આયત છે એ અફસોસ કરે છે આ બે વ્યક્તિ ઉપર. બરાબર? આગળ આવશે અફસોસ, પણ પહેલી આયતમાં બે વ્યક્તિ મેણા ટોણા મારનાર અને ચુગલખોરી ગીબત કરનાર ઉપર કુરાન અફસોસ કરે છે. બરાબર? હવે એક વસ્તુ આપણે એ જોઈએ, મેણા ટોણા તો આપણે કદાચ સામાન્ય ભાષામાં બધા સમજતા હોય છે. ગીબત કોને કહેવાય? ગીબત અને તહોમત આ છે ને
એક એવી વસ્તુ છે ને કે જો માણસ નેગેટિવ વિચારે ને, જરાક નેગેટિવ વિચારે ને, એટલે બેમાંથી એકમાં ફસાઈ જાય, તરત ફસાઈ જાય, તરત બેમાંથી એક ગુનામાં ફસાઈ જાય. એટલે બંને ગુના એ કબીરા છે. આપણે વાત થઈ હતી સૂરે વાક્યમાં, ડાબી બાજુ મોટા મોટા ગુના, ગુના કબીરા માટે મોટા ગુના એટલે ગુના કબીરા, એના માટે જે છે આકર્ષતા હતા. તો આ જે બે ગુનાની વાત આપણે કરીએ છીએ, મેણાટોણાની વાત અલગ છે, ગીબતની અને તહોમતની, આ બે એવા છે ને કે માણસ પોઝિટિવ વિચારે ને તો જ બચે, જરાક પણ નેગેટિવ વિચારે ને એટલે કામાં જાય, ગમે એકમાં ફસાઈ જાય. કઈ રીતે? ગીબત કોને કહેવાય ને તહોમત કોને કહેવાય એ આપણે સમજીએ. માની લો કે એક ભાઈ છે, એ નામનો વ્યક્તિ છે, એનામાં કઈક વસ્તુ જોવા મળે છે, બરાબર? જો પહેલી આયત ફરીવાર આપણે જોઈ લઈએ અને પછી આપણે શરૂ કરીએ. વાય થાય, અફસોસ થાય દરેક મેણાટોણા મારનાર અને ચુગલખોરી કરનાર ઉપર, ગીબત કરનાર ઉપર. ગીબત અને તહોમત એ બે વચ્ચે ભેદ છે ને એક નાનો વાળ બરાબર છે. ગીબત કોને કહેવાય ને તહોમત કોને કહેવાય? એ નામની વ્યક્તિ છે, એનામાં આપણે સારી વસ્તુ જોઈએ ને, એની સારી વાત કરીએ ને, સારી વાત તો બચ્યા, પોઝિટિવ આપણે આવી જાય તો બચી ગયા આપણે. પણ નેગેટિવ વાત કરીને એની કાંઈ પણ, હવે માની લો કે એ નામની વ્યક્તિ છે ને એ ખરાબ છે, કોઈ પણ ગુનાહ કરે છે, બરાબર? અથવા એ ખોટું બોલે છે, આપણે એમ કહીએ ને કે એ બહુ ખોટાળો છે, અને એ લક્ષણ ખરેખર એનામાં છે એ લક્ષણ ખોટું બોલવાનું, અને આપણે કહીએ છીએ તો ગીબત કહેવાય. એનામાં છે ને કહીએ છીએ ને તોય ગીબત કહેવાય. અને જો એનામાં નથી ને એ લક્ષણ, ખોટું નથી બોલતો, અને આપણે એને કહીએ કે ખોટાળો છે કે ખોટું બોલે છે, તો તહોમત મૂકી કહેવાય. એટલે આમ ક્યાં ગમે ફસાઈ ગયા, બરાબર છે? સારી વાત કરવામાં મજાક છે, ટૂંકમાં ફાયદો છે, નબળી વાત કર્યા એટલે બેમાંથી એકમાં ફસાઈ ગયા, કાં ગીબત થઈ ગઈ. ગીબત કોને કહેવાય? એનામાં લક્ષણ હોય અને તમારા બોલવાથી એને દુઃખ લાગે એમ હોય, એટલે સમજી લેવાનું કે ગીબત થઈ ગઈ. લક્ષણ હોય, આપણને એમ થાય કે આપણે તો સાચું બોલીએ છીએ, પણ એ સાચું બોલવામાં ગીબત થઈ જાય છે, બરાબર? સાચું બોલવાની અમુક જગ્યાએ છૂટ હોય છે, ત્યાં ન્યાય કરવાનું હોય, ત્યાં કોઈની વાત કરવા જાઓ તો એ ગીબત નથી કહેવાતી. પણ સામાન્ય ભાષામાં આપણે જોવા જઈએ કે કોઈનામાં એ હોય લક્ષણ અને આપણે એની વાત કરીએ ને તો એને ગીબત કહેવાય. અને એનામાં લક્ષણ ન હોય તમે કયો એના વિશે તો તમે એની પર આ મૂકી હોય તહોમત મૂકવું કહેવાય. તો બે બાજુ ફસાઈ ગયા, કાં તહોમત થઈ ગઈ ને કાં ગીબત થઈ ગઈ. એક જ રીતે બચી શકાય, હંમેશા પોઝિટિવ હાલો, નેગેટિવ કોઈની વાત ન કરવી. એટલે આ શરૂઆતના વર્ષોમાં જ્યારે મક્કામાં લોકોના નફ્સ પાક કરવાના હતા ને ત્યારે આ બધી આયત આવી, અને આના ઉપર ડીપ વિચાર કરીએ ને તો ખરેખર જે છે ને ઘણી આની અંદર લુત્ફ મળે એમ છે, આનંદ મળે એમ છે. તો પહેલી આયત હતી, અફસોસ છે દરેક મેણાટોણા મારનાર અને ચુગલખોરી કરનાર પર. બીજી આયતમાં કહે છે જેને માલ ભેગો કર્યો અને તેનો હિસાબ કર્યો, જેને માલ ભેગો કર્યો અને તેને ગયો, મતલબ માલ ભેગો કરે રાખે, અલ્લાહની રાહમાં ખર્ચ ન કરે, અલ્લાહની નેમત મળી છે, અલ્લાહની રાહમાં વાપરે નહીં, ગણે રાખે, ભેગો કરે રાખે, બરાબર? અલ્લાહની રાહમાં જે વાપરતા નથી, બરાબર છે? અને જે ભેગો કરે રાખે છે અલ્લાહની રાહમાં નથી વાપરતા, એના માટે પછી ફરીવાર ત્રીજી આયતે પાછી કહી છે, તે ગુમાન કરતો હતો, તે ગુમાન કરે છે કે તેનો માલ તેને હંમેશા બાકી રાખશે. એટલે માલ ભેગો કરવાનો હેતુ હોય અલ્લાહની રાહમાં ખર્ચ ન કરવાનો, પણ માલ જ એના માટે બધું છે, એ હંમેશા માટે રહે છે, એવું એનું ગુમાન હોય છે. ચોથી આયતમાં કહે છે એવું નથી જેવું તે ધારતો હતો, જેવું તે ગુમાન કરતો હતો, જલ્દી તેને હોતમામાં ફેંકવામાં આવશે. હવે જો 3 જણની આપણે વાત આવી ટોટલ, એક આપણે મેણાટોણા મારનારની, એક ગીબત કરનારની અને એક માલ ભેગા કરનારની, અલ્લાહની નેમતને અલ્લાહની રાહમાં ખર્ચ ન કરનાર, બરાબર? અને ગીબતની હારવાર આપણે લઈ લીધું તો સમજવા માટે ખાલી, બરાબર? આ લોકોને ક્યાં નાખવામાં આવશે જે આવું ગુમાન કરે છે કે માલ એને બચાવશે નહીં, માલ નહીં બચાવે એવું નથી, જેવું તે ધારતો હતો તેને જરૂર હોતમામાં નાખી દેવામાં આવશે. ભાઈ હોતમામાં નાખી દેવું એટલે હોતમા છે હું, બરાબર? તો હોતમા છે એ જહન્નમની એક આગ છે, એના વિશે હવે વાત આવે છે. આગળ કહે છે, અને તું શું જાણે કે હોતમા કઈ ચીજ છે? આપણે એમ કે હોતમામાં નાખી દે, હોતમામાં નાખી દે, પણ હોતમા શું છે એટલે સવાલ કરે છે. અને તું શું જાણે કે હોતમા કઈ ચીજ છે? તો છઠ્ઠી આયતમાં જવાબ આવે છે કે હોતમા શું છે?
કે અલ્લાહે ભડકાવેલી આગ છે. જો અલ્લાહે આપેલી દરેક વસ્તુ કેવી છે ખબર છે? અનલિમિટેડ છે. અલ્લાહની દયા કેવી છે? અનલિમિટેડ. અલ્લાહ પાણી આપે અનલિમિટેડ, અલ્લાહે હવા આપી અનલિમિટેડ. અલ્લાહની દરેક વસ્તુનો કોઈ એન્ડ જ નથી. સામાન્ય માણસે કે કોઈ વ્યક્તિએ કે રાજાએ ભડકાવેલી આગ હોય ને, એ દિવસો કે મહિને શાંત તો પડે, પણ આ કોઈ જીવિત એવી હસ્તી આગ નથી ભડકાવી. આ હોતમાં જે છે અલ્લાહે ભડકાવેલી આગ છે, એમાં નાખી દેવામાં આવશે. કોણ? 3 જણાની વાત આવી આગળ. એક મેણાટોણા મારનાર, ગીબત કરનાર સાથે આપણે હોતમાં ગીબત કરનારની સાથે આપણે ખાલી તહમતને સમજી લીધું, એની વાત અહીંયા નથી, બરાબર. અને એક માલ ભેગો કરનાર. તો ક્યાં નાખવામાં આવે છે? હોતમાં. હોતમાં શું છે? તો કે અલ્લાહે ભડકાવેલી આગ છે. જોઈએ હજી હોતમાં વિશે જ આવશે. જે દિલોમાંથી નીકળે છે, અથવા તો એમ કહેવાય જે દિલો સુધી પહોંચશે, એટલે એ આગ એવી છે કે છેક અંદર કાળજા સુધી પહોંચી જાય, દિલો સુધી, બરાબર છે. પછી કઈ છે? બેશક તે આગ તેમને દરેક બાજુએથી ઘેરેલ છે. એક તરફથી આગ ને હોય, બધી બાજુથી આગ ઘેરશે, કાળજા દિલો સુધી જે છે પહોંચે છે. બેશક તે આગ તેમને દરેક બાજુથી ઘેરેલ હશે. અને એ આગ પછી કેવી હશે? તો કે લાંબા લાંબા આગના થાંભલાઓમાં હશે, બરાબર છે. એટલે મોટી મોટી જ્વાળાઓ હશે આગની. બસ અહીંયા સૂરો પૂરો થાય છે. ફટાફટ આપણે 2 મિનિટમાં રિવિઝન કરી દઈએ. 3 જણની વાત આપણે આવી. એક મેણાટોણા મારનાર માટે, એક ગીબત કરનાર માટે, અને એક માલ ભેગો કરનાર, અલ્લાહની રાહમાં અલ્લાહની નેમતે ન ખર્ચનાર માટે. જો એવું ગુમાન હોય કે એને માલ એને હંમેશા માટે બાકી રાખશે, તો એવું નથી, એને હોતમાં નાખી દેવામાં આવશે. હોતમાં અલ્લાહે ભડકાવેલી આગ છે, જે દિલો સુધી પહોંચશે, ચારે બાજુથી ઘેરી વળશે અને મોટા મોટા થાંભલાના સ્વરૂપમાં હશે. અને અલ્લાહે ભડકાવેલી આગ હશે. આ જેવી તેવી આગ નહીં હોય. અને ગીબત અને તહમત વચ્ચેનો આપણે નાનો એવો તફાવત ખાલી આપ્યો. ગીબત કોને કહેવાય? તો કે કોઈ વ્યક્તિની આપણે વાત કરીએ ને, એ લક્ષણ એનામાં હોય. જો પોઝિટિવ લક્ષણની વાત ન કરતો, પોઝિટિવ તો પોઝિટિવ જ છે, સારી વસ્તુ એ સારી છે, બરાબર. પણ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ વિશે નેગેટિવ વાત હોય, આપણે એ વાત કરીએ ને, એ વ્યક્તિમાં એ નેગેટિવિટી હોય, પાછી નેગેટિવિટી હોય છે ને, છતાં વાત કરો છો અને એને દુઃખ લાગે એટલે ગીબત થઈ. હવે એ વ્યક્તિમાં એ નેગેટિવિટી નથી અને આપણે વાત કરીએ તો ગીબત તો ન થાય, પણ તોહમત મૂકી દીધી અને આળ મૂકી દીધી એના પર, તો ગમે એક બાજુ ફસાઈ જવાના છે. નેગેટિવ તરફ વળવાથી ગમે એક ખાઈમાં પડવાનું થાય છે. હંમેશા પોઝિટિવિટીમાં જે છે રહેવાય, બરાબર છે. પર મોહમ્મદ વાલા મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ વજિલ ફરજ.